નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી. મિત્રો, રામુ કાકા એક ગામમાં તેના પરિવાર સાથે રહેતા હતા અને તેની ઉંમર આશરે 45 વર્ષની હતી. તેમને એક પુત્ર હતો. રામુ કાકાએ તેના કોટા શહેરમાં લગ્ન કરાવ્યા હતા. તેને સસરા ન હતા પણ વિધવા સાસુ હતા, એટલે કે રામુ કાકાના વેવાણ હતા. તે એક દિવસ તેના જમાઈના ઘરે રોકાવા માટે આવ્યા હતા. તેની ઉંમર લગભગ 40 વર્ષની હતી. તેને જોઈને કોઈને એવું ના આની ઉંમર 40ની હશે. તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા અને તેણે પોતાની સુંદરતાનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. તેને જોઈને ગમે તેના હોશ ઉડી જાય એટલા બધા સુંદર લાગી રહ્યા હતા. વેવાણને જોઈને રામુ કાકાના મનમાં ઘણા બધા વિચાર આવી ગયા હતા. રામુ કાકા ભલે મોટા હોય ઉંમરમાં, પરંતુ તેની હરકતો તો જુવાન છોકરાને શરમાવે તેવી હતી. તે તેમની વિધવા વેવાણને જોઈને બોલી ગયા હતા કે વેવાણ, તમે તો યુવાન લાગો છો. એટલે વેવાણ બોલ્યા કે વેવાઈ, તમે પણ હીરો જેવા જ લાગો છો. ત્યારે વેવાણના મોઢામાંથી આટલું સાંભળતા જ રામુ કાકા સમજી ગયા હતા કે મને હવે આ ગાડી ચલાવવામાં મજા આવવાની છે. ત્યારે વેવાણ પણ રામુ કાકાના સપના જોતા હતા. આ બાજુ રામુ કાકાના પત્ની પણ સતત બીમાર હતા. તેથી રામુ કાકા તેમની સેવા સિવાય બીજું કંઈ કરી શકતા ન હતા. એટલા માટે એક દિવસ એવું બન્યું કે સાંજે વેવાણ અને રામુ કાકાના પત્ની બંને પલંગ પાસે હતા. રામુ કાકા ઘરે ન હતા અને રાત્રે ખૂબ જ મોડા આવ્યા હતા. ઘરે તેણે જોયું તો લાઇટ ચાલુ ન હતી અને બારીમાંથી પ્રકાશ આવી રહ્યો હતો. ત્યાર પછી રામુ કાકા જેવા જ રૂમમાં દાખલ થાય છે. તેને પણ ખબર પડી જાય છે કે આજે પાવર નથી. તો તેણે નજર કરી તો વેવાણ પણ ત્યાં જ સૂતા હતા. વેવાણ જાગતા હતા પણ તેને ગરમીને લીધે તે ઊંઘ આવતી ન હતી. એટલા માટે તે પણ રામુ કાકાની રાહ જોઈ રહ્યા હતા. રામુ કાકાને જોઈને તે સૂવાનું નાટક કરવા લાગ્યા હતા. એટલે રામુ કાકાએ મનમાં વિચાર્યું હતું કે આ સમય છે અને મારે આનો ફાયદો ઉઠાવવો જોઈએ. પછી તો રામુ કાકા તેની પત્નીને શોધવાનું નાટક કરવા લાગ્યા હતા. તે વેવાણ પાસે પહોંચી ગયા હતા. ત્યાં જઈને તેણે વેવાણની પીઠને જોઈ અને અડીને ચેક કરી. રામુ કાકાના ચેક કરવાથી વેવાણમાં જાણે કરંટ દોડતો હોય. ત્યાર પછી રામુ કાકાએ તેની પીઠને ટચ કરવાનું ચાલુ કર્યું હતું. પરંતુ વેવાણ કંઈ બોલ્યા નહીં અને પછી રામુ કાકાને થોડીવાર પછી બહારથી કંઈક અવાજ સંભળાયો હતો અને ત્યારે પછી તે બહાર ગયા અને સાથે સાથે વેવાણ પણ ગયા હતા. મિત્રો, રામુ કાકા તેમને બહાર લઈ ગયા હતા અને વેવાણ પણ તેની સાથે જ ત્યાં ગયા હતા. પણ પીચમાં કાંઈ ન હતું અને પછી રામુ કાકાએ વેવાણને ખાલી પીચમાં એવી મેચ રમી કે વેવાણને પરસેવો થઈ ગયો હતો. પરસેવો બહુ જ થઈ ગયો એટલે આખા પલળી ગયા. ત્યારબાદ જ્યારે પણ વેવાણ આવતા ત્યારે રામુ કાકા પીચ જોઈ લેતા. પછી પીચ ઉપર જોરદાર મેચ રમાતી હતી. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.